માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી સેવા કરી રહી છે અને એવી જ સેવા આણંદની સબ જેલની અંદર છેલ્લા 2-3 વર્ષથી આપતા એવા મારા મિત્ર એકવાર હું લારીએ ફ્રૂટ લેવા ગયો હતો અને મને કહે શકીલ કોના માટે લઈ જઈશ? બસ મેં એક સવાલ કર્યો હતો કે ભાઈ જેલમાં હું રોજા માટે આપું છું. ત્યારથી એવું નક્કી કર્યું એમણે કે રોજ મને કહી દેવાનું, હું રોજ પહોંચાડી દઈશ. એવી રીતના રમજાનની અંદર પહેલા રોજાથી લઈને આજે 28મો રોજો છે, 30 રોજા સુધી એમણે જે આપણને ખિદમત આપી છે. તો આપણે એમની સાથે આજે ચર્ચા કરવાની છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમણે આપણે ખિદમત કરી છે. અલ્લાહ એમની ખિદમત કબૂલ કરે. આપ સૌ મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓને એક વિનંતી છે કે તમારે પણ આવી સેવાઓ ખરેખરમાં કરવી જોઈએ. હું 3 વર્ષથી જે કરું છું મને બહુ જ પૂર્ણ મળે છે અને બહુ સુકૂન મળે છે. તો એવી રીતના આપણા શું નામ છે આપનું ભાઈ? એજાઝભાઈ, તમને જે જેલની અંદર જે આપણે ઇફતારીનું રોજાનું જે આપણે અમે વ્યવસ્થા કરી, મેનેજમેન્ટ અમે કર્યું, અમારાથી જેટલું થયું એટલું કર્યું અને તમે અમને જે ફ્રૂટ પહોંચાડ્યું, તમને કેવી રીતના પરિણામ મળી? બસ હવે લાગ્યું મને સારું, પણ ગયા વર્ષે જે તમે મને કર્યું આ વર્ષે બી મોકો આલ્યો. જો કે દુનિયામાં બધા બહુ જણ છે શકીલભાઈ. પહેલામાં પહેલું કે તમારો આભાર એ છે અમારે કે ભાઈ જે તમે જે ટ્રસ્ટ ચલાવી રહ્યા છો, જે બજારમાં ગાળા છે, એક ગાળું અમે ઘરમાં નહીં રાખી શકતા એવા તમે 40 50 જણને પાલવી રહ્યા છો. બીજું જે ખાવાનું મેનેજમેન્ટ કરી રહ્યા છો, બજારમાં આટલું મહેનત કરી રહ્યા છો. બજારમાં જે મહેનત કરીને ગાળાને એક ઘરમાં પાલો એ લગભગ 10 માણસને મુશ્કેલ પડે છે, એવા તમે એક માણસ થઈને 40 થી 50 માણસ પાલવો છો. એટલે અમને બી જરાક કમ થોડુંક એવું થયું કે ભાઈ જ્યારે તમને અમે જોયા કે ભાઈ શકીલભાઈ તમે શું કરી રહ્યા છો, આ છે તે છે, તો તમે અમને એક મોકો આલ્યો ખિદમતનો કે ભાઈ જેલનું છે તો ચલો ભાઈ ગયા વર્ષે બી આટલી બધું આણંદમાં છે, આટલા બધા માણસો છે, પણ તમે એક મોકો મને એવો આલ્યો ગયા વર્ષે બી, આ વર્ષે બી અલ્હમ્દુલિલ્લાહ એ જ મોકો મને આપ્યો છે અને એ મોકામાં હું પૂરો બી કર્યો છે. ઇન્શાલ્લાહ 2 રોજા બાકી રહ્યા છે, એ બી પૂરા કરી દઈશ. પણ એ મોકો શકીલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર છે કે મોકો આપવાનો મને બહુ આમ દિલને સુકૂન મળ્યું છે. આણંદની અંદર સબ જેલની અંદર આપણે કાગળ કરાવી અને ઉમ્મીદ ગ્રુપ સવારમાં આપતી હતી. અમે પણ ચા અને બિસ્કિટ અને રોટલી અમે પણ આપી સવારમાં. અને જેલર સાહેબનો પણ અમે આભાર માનીશું. જે પોલીસ પ્રશાસન હતી એમનો પણ અમે આભાર માનીશું કે અમને દરેક વસ્તુઓ નોનવેજ સિવાયની જે પણ વસ્તુઓ જે લીગલી થતી હતી કાગળની અંદર જે હતી એ પ્રમાણે અમે અમને આપી અને ઇફતારી જે લોકો રાખતા હતા, રોજા રાખતા હતા, એ લોકોને અમે પ્રોવાઈડ કરી અને આપ સૌના પ્રેમથી, આપ સૌના સાથ સરકારથી જ અમે કર્યું. 1-2 બીજા પણ મિત્રો છે, એમણે પણ આપણે થોડું રોજ કોક દિવસ આલી જતા હતા અને આપણે એમને બી ખિદમત એમણે બી કરી છે. તો બસ વિડીયોની અંત લાવીશું અને આપ સૌએ જેટલી પણ ખિદમત કરી આપ સૌની અલ્લાહ કબૂલ કરે. અને રમજાન મહિનામાં જે બી ભાઈ જ્યાં બી ખિદમત કરી છે, અલ્લાહ બધાની ખિદમત કબૂલ કરે, રોજા કબૂલ કરે. બસ એ જ ઉમ્મીદથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌના આશીર્વાદ રૂપે જે હું સેવા કરી રહ્યો છું, એક માનવતાની દ્રષ્ટિએ કરી રહ્યો છું, એક સંસ્થાને કરી રહ્યો છું અને આપ સૌના સાથ સરકારથી જ કરી રહ્યો છું. તો આવનારા વર્ષે ફરી મળીશું. બસ આજ અંત લાવીશું ને એમનો પણ આભાર માનીશું અને આપ સૌનો પણ અમે આભાર માનીશું.